તો હેલો ફ્રેન્ડ્સ, દ્વારકાધીશના દર્શન કરીને અમે નીકળી રહ્યા છીએ નાગેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. 12 જ્યોતિર્લિંગમાંથી આપણું એક આ જ્યોતિર્લિંગ છે જે નાગેશ્વર મહાદેવ. ચાલો તમને દર્શન કરાવીશ. જઈ ગયા છે આપણા મહાદેવ, દેખાઈ ગયા છે. જો પબ્લિક બી આજે બહુ છે અને સામે તો તો છે આજે જ્યોતિર્લિંગમાંથી આ એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મંદિરમાં હું આવી છું. ચાલો તમને દર્શન કરાવું નાગેશ્વર મહાદેવના. ફાઇનલી લાઈનમાં આવી ગયા. જો નાગેશ્વરમાં બહુ જ ભીડ છે આજે. મહાદેવના નારા થાય છે મસ્ત. જો ફૂલ પબ્લિક નહીં હમણાં લાઈન છે તો પબ્લિક બી વધારે છે. આપણા મહાદેવ ભાઈ નાગેશ્વર ભાઈ સરસ દર્શન થઈ ગયા છે અમારા મહાદેવના અને તમે બી દર્શન કરી લીધા હશે.
માધવ મહારાજનું મંદિર છે અહીંયા અને આપણા જોડે છે મહાદેવની મૂર્તિ ओंकारेश्वर का है તો કેટલી છે હજી इधर इधर कौन जा रहा है कहाँ भैया जा रहा है अभी स्टूडियो जा रहा है वो ना गेट रेडी हो जाएगा બનાવે છે મસ્ત તીખી દાળ 2 करो ने 50 ना 50 પ્રસાદ તો ભાઈ તીખી દાળ થાય છે મસ્ત મજાની દાળ દર્શનને ભૂખ લાગી રહી છે બેટ દ્વારકા અને અત્યારે પહોંચ્યા છે અમે સુદર્શન સેતુ પર તો અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ સુદર્શન સેતુ પર અને અત્યારે બહુ બધી બોટ જોઈ ચાલો તમને આગળ દર્શન કરાવીશ તો હવે અમે સુદર્શન સેતુ પર પહોંચી ગયા છે ફર્સ્ટ ટાઈમ અમે રીલ્સમાં જોતા હતા અને અત્યારે નજર જોઈએ છીએ બહુ મજા આવે છે આમ જોવાની આપણે જ્યારે નજરે આંખે જોઈએ ત્યારે એટલું સરસ લાગે છે અને આજુબાજુ એટલી પબ્લિક ઊભા રહીને એટલા ફોટોશૂટ કરતા હતા આ નજારાની કંઈ અલગ જ મજા છે આપણે નજરે જોઈએ એ અને પિક્ચરમાં જોઈએ બહુ જ અલગ પડતું હોય છે મને તો જોઈને બહુ જ આનંદ થયો અને અમે ત્યાં થોડી વાર ઊભા રહ્યા અને થોડા પિક્ચર પણ ફોટોશૂટ કર્યા તો તમે લાસ્ટમાં જોજો ફોટો
દર્શન સેતુ પાર કર્યા પછી અમારે પાર્કિંગ કરીને ત્યાંથી રિક્ષામાં જવાનું હોય છે બેટ દ્વારકા. ત્યાં ગાડી એલાઉ નથી એટલે અમે પાર્કિંગ કરીને રિક્ષામાં જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. અમારી રિક્ષા ચાલી ઉપડી છે અને અહીંયા બધી રિક્ષા જ જાય છે. ગાડી પાર્કિંગ કરીને રિક્ષામાં જવાનું હોય છે. ના પડી ના જાઓ. મોસ્ટલી બધી રિક્ષા જ ચાલતી હોય છે. રેડ રોઝ બી છે ક્યાં પાછળ ફોટો હતો એના એ ત્યાં છે દેવરાજ બ્રિજ મળશે ફૂલ મળશે. નહીં તો અત્યારે અમે આવી ગયા છે મોટરધ્વજ હનુમાન મંદિર, જ્યાં હનુમાન દાદા એમના પુત્ર સાથે મોટરધ્વજ સાથે સ્વયંભૂ હનુમાન મંદિર જ્યાં સ્વયંભૂ પ્રગટ થયા હતા. તો તેમના હું દર્શન કરાવું છું તમને. તો અહીંયા છે તરતો પથ્થર છે. તરતો પથ્થર છે. જય શ્રી રામ. અહીંયા મંદિરમાં હનુમાનજી અને એમની સાથે એમના પુત્ર મોટરધ્વજ બિરાજમાન છે. હવે અહીંયાથી અમે જવાના છે આશાપુરા માતાજીના દર્શન કરવા માટે. બેટ દ્વારકા જતાં વચમાં આ 3 સ્થળ આવે છે જ્યાં આપણે દર્શન કરીને આગળ વધવાનું છે. તો ચાલો તમને આશાપુરા માતાજીના દર્શન કરાવું. આશાપુરી મંદિર, આશાપુરામાં માતાજી જો અચ્છા મસ્ત મંદિર આશાપુરામાં. હા મારું કઈ મૂકું મહાદેવ મંદિર.